સુરત શહેરના વિવાદિત ગજેરા બંધુઓની મુશ્કેલી વધી છે. ગજેરા બંધુઓ સહિત અન્ય લોકો વિરુદ્ધ અંતે ગુનો દાખલ થયા. આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં ગુનો નોંધાયો છે. સુરત શહેરના વિવાદિત ગજેરા બંધુઓની મુશ્કેલી વધી છે. ગજેરા બંધુઓ સહિત અન્ય લોકો વિરુદ્ધ અંતે ગુનો દાખલ થયા. આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં નોંધાયો ગુનો. 1928 કરોડનો વિશ્વાસઘાત અને ઉચાપાત અંગેનો ગુનો દાખલ છે. ચૂની ગજેરા, વસંત ગજેરા, અશોક ગજેરા, રાકેશ ગજેરા, બકુલ ગજેરા, હિતેશ પરદેશી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઉપરાંત એનકોર્ડ સોલ્યુશન નામની કંપનીના ડીલર ગૌતમ પ્રજાપતિ કંપનીને જે તે વખતના સીએસ શેર હોલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હાઈકોર્ટના આદેશ બાદ અંતે ગુનો નોંધાયો છે. કંપનીમાંથી ડિરેક્ટર તરીકે કાઢી નાખવા સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. પ્રવીણ અગ્રવાલે જાતે ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે તેવા બોગસ પુરાવા ઉભા કર્યા અને બોગસ લખાણો સરકારી રેકોર્ડમાં અપલોડ કર્યા હતા. તમામે ફોર્જરી અને કરી ગુનાહિત કૃત્ય આચર્યું હતું. મિલેનિયમ 2 અને 4 માં 185 દુકાનો આવેલી છે, જેમાં 1.47 કરોડનો લાભ લેવાના હેતુથી પોતાના સત્તાનો દુરુપયોગ કર્યો. ભૂતકાળમાં ગજેરા બંધુઓ અને તેમની કંપનીઓ વિરુદ્ધ ઈડી સહિત 7 પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.